રોહનભાઈ જોડે વાત થાય? હા, વાત કરું છું, રોહન જ વાત કરું છું. અમિતભાઈ વાત કરું છું, અહીંયા મેનેજર છું આપણે અહીંયા પાર્ટી પ્લોટ માંથી. અચ્છા, બોલો. આપડા મેરેજ છે ને પરમદાળ? હા, છે ને. રિસેપ્શન ના? હા, છે ને. હા, એટલે બસ એના સંદર્ભમાં જ ફોન કર્યો તો મેં. જાણી આવો કેટલા છે? આપણે તો વાત થઈ હતી એ પ્રમાણે 700-800 જણા જેવું છે. હા, 700 આપડે અડધી લોન માં 700 થઈ જાય, વાંધો નહીં આવે આમ તો. કે ગીચો જેવું લાગે? થોડું ગીત લાગે પણ આમ ઠૂસી દઈએ તો વાંધો ના આવે. ચાલે ને? ઠૂસી દઈએ ના બોલો ફોન પર છે યાર. તો અડધી લોન ને ઠૂસવાની શું વાત કરો તમે બધી? કે એમાં કેવું છે કે આપડા જે ઓનર છે ને આપડા, એમના કઈક ફેમિલીમાં એક મરણ થયું છે. એટલે હા, એટલે એમાં કેવું છે કે અર્પિત નું મરણ થયું, એટલે અર્પિત ના એ લોકો એવું કર્યું છે કે અડધી લોન જે છે ને એ એમને ત્યાં આગળ એ દિવસે બેસણું રાખવાનું છે. એટલે તમારી હા, એ જ જગ્યાએ તો અડધામ ત્યાં આગળ આપણે બેસણું ચાલુ રાખીએ સવારે અને અડધામ તમે લઈ લેજો. ખાલી તમને નમ્ર વિનંતી એટલી જ છે કે તમે જાણો આવો ત્યાં તમારે જે પેલી શું કેવાય જોવાન નું પેલું છે ને બેન્ડ બાજા બધું કશું વગાડતા નહીં. ત્યાં આગળ છે ને અર્પિત બહુ ક્લોઝ મેમ્બર હતા ફેમિલી ના, એટલે એમના કારણે બહુ દુઃખી છે લોકો. એટલે બિલકુલ બી મને અવાજ ના જોઈએ. તમારી વાત બરાબર, એટલે આપણે લખી લઉં છું કે તમે બોલતા જાઓ, મારી વાત સાંભળો 2 મિનિટ. તમે છે ને યાર આવી રીતે 2-3 દિવસ પહેલા મને કયો ને મારે બધાના ત્યાં ઇન્વિટેશન જતા રહ્યા હોય, બરાબર? જો પહેલી વસ્તુ, હવે મારે બધાના ત્યાં જઈને મારે એમને એવું ન કહેવાય. ના, અરે વેન્યુ તો એ જ રહેવાનું છે યાર. તમે યાર રોન બી સમજતા નહીં. તો તમે ખાલી બેન્ડ બાજા જોવાનું એ બધું ન રાખતા, બીજું કઈ નહીં. અરે એના વગર લગ્ન કેવી રીતે થાય ભાઈ? 2-3 મહિના કેવું ના હોય? મારી વાત સાંભળો, આ તો કેવું ફૂડ પોઈઝનિંગ ના કારણે આવું થઈ ગયું. અમને ખબર નથી કે અર્પિત આટલો વહેલો વયો જાય. તેમાં એવું છે કે તમે યાર વાપરતા નહીં યાર. હું કહું યાર વાપરો ખરી યાર. આ ઘટના તમારે થઈ એ ક્યારે થઈ? 3 દાડા પહેલા યાર અર્પિત ને બહાર લઈ જતા હતા રોડ ઉપર, ને અર્પિત કઈ કચરો ખાઈ ગયો. હે? હા, તમને તો ખ્યાલ હોય ને કે યાર એક ઘરમાં એક ડોગી હોય, બરાબર? એ કેટલું આમ આપણે સખત એ હોય યાર, આખું ડોગી યાર ઘરનું મેમ્બર જેવું કહેવાય યાર. એક મિનિટ અમિતભાઈ, એક મિનિટ. અર્પિત કોણ છે? અર્પિત આપડા ઓનર છે ને જે પાર્ટી પ્લોટ ના, એમનું યાર ડોગી છે યાર. એ અર્પિત એમનો ડોગી હતો એમ કયો? હા, એમનો ડોગી હતો ને યાર. અરે સાહેબ, તમે તો યાર એ વાત કરો છો. મને અહીંયા એમ હતું કે કોઈ માણસનું મૃત્યુ થયું છે. હું એકવાર લગ્ન કરું છું યાર, અને એ બી એક ડોગી ના લીધે મારે એ બધું નહીં કરવાનું. હવે બીજી વાત, તમે ડોગી કીધું ને અર્પિત ને, હું ખરેખર પાર્ટી પ્લોટ કેન્સલ કરી દીધો તમારો. અરે એમ તો તું ના તેનો દે, હું ત્યાં આવીને તારા જોડેથી ના એવું ભલમન થઈ વાત કરતો હતો ને. અરે આ તમારી ભલમન થઈ છે. એ તમે ગારાની વાત ના કરો કે જેમાં એના લગ્ન હોય 3-4 મહિનાથી તૈયારી ચાલતી હોય, 2 દિવસ પછી તમે કરો તેની ભાન જેવું છે તમને યાર. તમે યાર ગમે તે બોલો છો યાર. અડધી કલાક ને તમે મને કે અર્પિત. મને એમ કે કોઈ હશે, છોકરો હશે, કોઈ ભાઈ હશે. હવે બહુ થયું. હવે હું તમને કહી દઉં છું, હવે બહુ થયું યાર. તમે ગમે હવે હસો છો ક્યાં ભાઈ? હવે તમે હવે મારાથી રોહનભાઈ હસવું જે છે ને રોકાય એવું છે નહીં. એટલે તમે કોણ વાત કરો? અચ્છા, હાસ્ય રાક્ષસ જેવું ક્યાંક સાંભળેલું છે ખરું આવું? ઓળખો આ રેડિયો માંથી. અરે ભારે અઘરું કરી નાખ. રેડિયો મિર્ચી માંથી કુનાલ વાત કરું છું. બહુ સહી પહેચાના આપને. હવે તમે બની ગયા છો મિર્ચી મુર્ગા. બાકી બધી વસ્તુઓ બાજુમાં. પહેલા કુકડે કુક બોલો. કુકડે કુક. અમે 2 દિવસ પછી મુર્ગા બકરા બધું બનવાનું જ હતું ને, હવે તો 2 દિવસ પહેલા બનાવી દીધા. એટલે છે ને હમણાં તમે ભાઈબંધ વારે બેઠા હતા ને એટલે યાદ કર્યા હતા કે એક આ કુણાલભાઈ રેડિયોમાં મુર્ગા બનાવે છે ને એક તું લગ્ન કરીને મુર્ગા જાતે બનવા જાશ કે. એટલે એ જેને યાદ કરાવ્યું તું એને લખાયું હશે મારું મુર્ગા માટે. બીજું તો શું હવે? મયુર નામ છે એમનું? હા, મયુર ને બધા ભેગા જ બેઠા એ દિવસે. તો બોલો શું કરવું છે ભાઈ તમારે? અડધો આલુ કે પોણો આલુ પાર્ટી પ્લોટ? બોલો. તમે એક કામ કરો, આખો પાર્ટી પ્લોટ દઈ દો. હું બધાના મોબાઈલ સુદ્ધા સાયલેન્ટ મોડ પર રખાવીશ. મિર્ચી મુર્ગા. Am I talking to પિયુષ ભાઈ? હા, પિયુષ ભાઈ વાત કરું. પિયુષ ભાઈ, માય સેલ્ફ મનીષ. હા, બોલો. હા, પેલું સ્ટુડિયો તમારો જ છે ને? હા, આપણો જ. ઓકે, આઈ નીડ ફોટોગ્રાફી, મેરેજ ફોટોગ્રાફી ટુ બી ડન.
બરાબર, ક્યારે જોઈએ? 27 ડિસેમ્બર. બોલો તો એટલે શું રિક્વાયરમેન્ટ? રિક્વાયરમેન્ટ મેરેજ ફોટોગ્રાફી રિસેપ્શન. બરાબર. એન્ડ પાયલ ઇઝ ધ નેમ ઓફ ધ બ્રાઇડ. એન્ડ પિયુષભાઈ, આઈ લવ પાયલ અ લોટ. ઓકે, આઈ લવ હર. હા, બરાબર. સો યા મને બેસ્ટ ફોટોગ્રાફી જોઈએ મારે. થઈ જશે. બેસ્ટ એટલે યુ નો પાયલ should look like a princess because I love Payal a lot, you know, પિયુષભાઈ. હા, એ તો લાગે જ છે તમારી વાત પર. મોડલ જેવી. યસ. બીજું જે મનીષ જે છે ને, મનીષ ના દેખાવો જોઈએ ફોટોમાં. ઓકે, વાંધો નહીં. પાયલની ફોટોગ્રાફી કરવાની હશે તો એની ઉપર જ ફોકસ રહેશે. તો સાઈડમાં બીજા બધા સગા સંબંધી હશે, બધા સાઈડ લાઈન થઈ જશે. ના સગા સંબંધી ભલે રહ્યા, બરાબર. આજુબાજુ પબ્લિક આવી જોઈએ, ગિફ્ટ લેવા, ચાનલ લેવા, ભાઈને બેસાડે છે પાછળ, એ આવવા જોઈએ. ઓકે, બરાબર. પણ મનીષ ના આવે. એટલે તમારે વચ્ચેથી કાં તો કાપવો પડશે ફોટો, કાં તો પછી ભૂસી નાખવો પડે મનીષને. ઓકે, એવું હોય તો તમે જ મનીષને પહેલેથી આગો રાખ્યો. એના આગો ના રખાય મારાથી. પ્રોબ્લેમ ત્યાં છે. કેમ? આઈ લવ પાયલ અ લોટ. ઓકે, મનીષ ને મારાથી આગો એટલા માટે ના રખાય કેમ કે મનીષ જોડે એના લગ્ન થવાના છે. એટલે મનીષ રિસેપ્શન પર એની બાજુમાં ઉભો હશે. ઓકે, આર યુ ગેટિંગ? ના, આઈ એમ નોટ ગેટિંગ. એટલે તમારી ગર્લફ્રેન્ડ ના લગ્ન બીજા કોક જોડે થવાના છે એમ? હા, એવું છે. હવે મારા ઘરે મને કહો નહીં. ઓકે, આઈ નો, આઈ લવ હર. મનીષ ના જોઈએ મારે. ઓકે, કન્ફ્યુઝ કર્યો છે યાર. વોટ કન્ફ્યુઝ? ઓકે, ગુજરાતીમાં વાત કરું. મનીષ ના આવવો જોઈએ. મનીષ બરાબર છે, પણ સાહેબ લગન જેની જોડે છે એની જોડે તમે ફોટો પાડો ના પાડો ઓડ લાગે થોડું સાહેબ. ઓડ લાગે તો લાગે ને, પૈસાથી મતલબ રાખો તમે. આઈ લવ પાયલ, આઈ હેટ મનીષ. ઓકે, ફોટોગ્રાફી જે છે એ મને સોંપેલું છે. આઈ એમ ધ ફેમિલી ફ્રેન્ડ. યુ જસ્ટ ગો ક્લિક પાયલ, બેકગ્રાઉન્ડ, ગિફ્ટ્સ, આર્ટિકલ્સ, એવરીથિંગ. નો મનીષ. અરે પિયુષભાઈ, વાય હેંગિંગ ફોન ડાઉન યાર. અરે ભાઈ, તમે જે કહો છો એવું બધું ના થાય મારથી. તમે આટલું તો હેલ્પ થાય ને ના થાય તમારાથી યાર? મારું તો યાર પેમેન્ટ અટકી જાય ને બધી કામ કર્યા પછી. યોર પેમેન્ટ આઈ વિલ ગીવ. ફોટા ના પાડું તો પછી મારું તો અટકી જાય પૈસા. લિસન પિયુષ ભાઈ, યોર પેમેન્ટ આઈ વિલ ગીવ ઇટ ટુ યુ યાર. યુ હેલ્પ મી નો. આઈ લવ પાયલ અ લોટ યાર. વોટ આર યુ ડુઇંગ યાર? અરે પણ ઓકે, લિસન પિયુષ ભાઈ, હેલ્પ મી. ઓકે, પ્લીઝ, આઈ એમ ટેલિંગ, પ્લીઝ. ઓકે, પ્લીઝ. ના ભાઈ, જો હું ફોન મૂકું છું, તમે છે ને છેલ્લી 5-10 મિનિટ થી મારી બંધ કર દો. બીજા કોક નો લિસન. ઓકે, નો ગાલિયા પ્લીઝ પિયુષભાઈ. ગારો નહીં. ઓકે, આઈ હેટ ઇટ. પીપલ અબ્યુઝ મી અ લોટ. ઓકે, એવરીબડી અબ્યુઝ મી. નથી કરી તમારી ફોટોગ્રાફી. હું મારથી નહીં થાય બરાબર. તમે બીજા કોઈને પકડો યાર. અરે સાંભળો, ફોન ના મૂકો યાર. કેન યુ ડુ અ પોર્ટફોલિયો? મારો પોર્ટફોલિયો કરો. બોલો મારો પોર્ટફોલિયો. ઓકે, તમને એક વાત કહું ભાઈ, તમે છે ને સાયકો ટાઈપ ના માણસ લાગો છો. જો આઈ એમ નોટ સાયકો. એટલે જ પાયલે તમારે જો લગન નહીં કર્યા લાગતા. મૂકો નહીં. ઓકે, ડોન્ટ ગો પર્સનલ. ઓકે, તમારું નામ શું કીધું? તમે કહેજો ફરીવાર તમારું નામ. અરે યાર, માય નેમ ઇઝ એન્થની ગોન્ઝાલ્વિસ. આઈ વર્ક વિથ રેડિયો મિર્ચી. રેડિયો મિર્ચી ના આરજે નો પોર્ટફોલિયો ના હોય યાર. ભાઈ, તમારા લગન જિંદગીમાં નહીં થાય. તમે ફોન મૂકો યાર. અરે સાંભળો પિયુષભાઈ, રેડિયો મિર્ચી માંથી આરજે કુનાલ વાત કરું છું. તમે બની ગયા છો મિર્ચી મુર્ગા. ફોન ના મૂકતા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હેલો ક્યાં ગયા? હા છે ભાઈ, છે ફોન પર. બહુ કરી યાર, બહુ કરી. હવે પ્રેમથી આખા અમદાવાદની સામે કુકડે કુક બોલો. કુકડે કુક. ઓકે, નાઉ ઓકે, વોટ ડુ યુ ડુ? નો મનીષ, નો પાયલ, દેન ઓનલી કુનાલ. ઓનલી કુનાલ. આપણે કરી નાખીએ ભાઈ કુનાલ ભાઈ. ડુ માય પોર્ટફોલિયો કોલિંગ મી સાયકો યાર. વોટ આર યુ ડુઇંગ યાર? વોટ આર નોનસેન્સ યાર? ના સાયકો, તમે સાયકો નથી ભાઈ. એ તો ભાઈ એવું વાત કરતા હોય એટલે કેવું પડે. मिर्ची मुर्गा. हाँ, कौन बोल रहा है? अबे प्रशांत भाई गुप्ता के साथ बात થાય? हाँ, बोलिए बोलिए. अहमदाबाद માંથી વાત करूँ છું. हाँ, बोलिए. प्रहलाद नगर सेटेलाइट जो पुलिस चौकी है ना, हाँ. वहाँ से बात कर रहे हैं. ये वेरिफिकेशन माटे इधर आए थे. तुम्हारे ये रॉयल वर्किट पे तुम्हारे रहवा आने का है. हाँ हाँ हाँ. અચ્છા, તે વેરિફિકેશન ના ડોક્યુમેન્ટ જે બી છે આ વિપુલભાઈ તરફથી કઈ અમારી પાસે સબમિટ થયા નથી એવું છે. अच्छा, डॉक्यूमेंट नहीं है क्या? એટલે तुमको गुजराती आता है? नहीं, आप हिंदी में बोल सकते हैं क्या? तुम्हारे जो डॉक्यूमेंट इधर सबमिट कराने के थे पुलिस चौकी के अंदर, वो ये विपुल भाई के आदमी ने दिए नहीं. वेरिफिकेशन के लिए हम लोग इधर आए हैं तुम्हारे फ्लैट पे यहाँ पे. तो ये कॉन्ट्रैक्ट के डॉक्यूमेंट अभी काफी टाइम हो गया है, पर ये भाई जो है विपुल भाई की ऑफिस से आए हैं पे प्रकाश भाई, तो उन्होंने दिए नहीं हमको अभी तक. क्या डॉक्यूमेंट चाहिए? तो अभी तुम्हारा कॉन्ट्रैक्ट जो है वो हमको कैंसिल करना पड़ेगा. प्रकाश भाई बात करना भाई के हमने कया पेपर आपका. हेलो हेलो. आपके ब्रोकर है ना विपुल भाई, जिनसे आपने फ्लैट बुक कराया है, बस उन्हीं की ऑफिस से बात कर रहा हूँ. हाँ. तुमको मतलब काफी बार इन्होंने बताया होगा कि वो डॉक्यूमेंट तुमको सबमिट करने के हैं, तुम्हारे आइडेंटिटी प्रूफ ने, सैलरी स्लिप वगैरह सब कुछ जो भी है, तो यहाँ पे अभी तक कुछ सबमिट हुआ नहीं है. तो मुझे बताया विपुल ने? नहीं, आपको काफी बार मतलब मेल भी किए होंगे शायद, आपने चेक नहीं किए होंगे. मुझे कुछ नहीं बताया विपुल ने. क्या बात कर रहे हैं?
तुम मेरा बात करे ना भैया। मुझे हेलो, ये जो है ये बोल रहे हैं कि इन्होंने काफी ट्राई किया है लेकिन तुम्हारे तरफ से कोई डॉक्यूमेंट आए नहीं है, तो कॉन्ट्रैक्ट जो है ना ये हमको अभी रद्द करना पड़ेगा भाई। नहीं, हमें बताया नहीं, हम कल दे देंगे डॉक्यूमेंट, हमें तो पता ही नहीं है। नहीं, लेकिन ये पिछले महीने से इनको बता के रखा है, हमने 3 बार फोन भी किया इनको, इनकी ऑफिस से बोलते हैं कि हमने सामने प्रशांत भाई को बोला है। प्रशांत भाई तुम ही हो ना? हाँ, हमें बताया नहीं, मैं अभी बात करता हूँ विपुल से, मैं आपको काम है, आप जिनको से जिनसे जो बात करनी है ना वो कर लेना। अभी हमको यहाँ पे ना ये नोटिस दे के जा रहा हूँ, ये कॉन्ट्रैक्ट जो है ना मैं अभी सील कर रहा हूँ भाई। नहीं, डॉक्यूमेंट कब तक दे सकते? कल सुबह भिजवा दूं? आप बता नहीं रहे, भिजवा देता अब हूं। क्या बीच 2 महीने से मैं इनको बोल रहा हूँ, ये प्रकाश भाई को ये समझते बोले उनको मैं 2 महीने का अभी भाई 15 दिन पहले तो किया है हमने। हाँ, मतलब जितना भी टाइम है इनको मैंने તમને ભાઈ કેટલા બધા ફોન કર્યા ભાઈ તમને? હા, પણ હમણાં સામે વાત કરીએ તો એમના તરફથી કોઈ રિસ્પોન્સ જ નથી આવતો ભાઈ, ફોન નથી ઉપાડતા। ओ ये भैया, ये कौन है? ये सब कौन है? ये तुमको फोन किया था मैं, फोन उपाड़ते नहीं हो तो अभी हमको क्या जवाब देने का? हमको तो कॉन्ट्रैक्ट कैंसिल करना पड़ेगा भाई। आप फालतू बात मत करो। देखिए, आप फालतू बात की बात नहीं है भाई, अभी कॉन्ट्रैक्ट हमको कैंसिल करना पड़ेगा। तुम यार फालतू बात मत करो, मुझे एक बार विपुल ने कॉल नहीं किया है। हमने किया, हमारे ऑफिस से फोन करते, हमको पता है ना, विपुल भाई को थोड़ी पता हो बात करते हो यार। तो मैं बड़ी बात जवाब देना भाई, आपका कॉन्ट्रैक्ट हम कैंसिल कर रहे हैं भाई, अपने घर ढूंढ लेना ना, वहाँ पे ना मेहरबानी करके डॉक्यूमेंट जल्दी पहुंचा देना भाई। ये कॉन्ट्रैक्ट आप कैंसिल मत करो, कल सुबह हम लोग भिजवा देंगे डॉक्यूमेंट्स। मैं कल सुबह ने खत्म है, मैं जितना एवरी डे थोड़ी आऊंगा ड्यूटी पे इस तरह से तुम्हारे। कल तुमने नहीं भिजवाया तो अरे 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 सर, आप सुनो ना, हमको बताया हम दे देते ना, हमें बताया ही नहीं है, तो हम कल सुबह हम कैसे मान ले? 15 दाड़ा थी फोन करिए भाई, उपाड़ते नहीं, हमें वो करिए यार। तुमको उठाना चाहिए ना फोन, तुमको किया तब। फालतू बात मत करो, मैं कह रहा हूँ आपको। क्या तुमको मैं फालतू इंसान लगता हूँ यार? तो मेरे को ये रात को खाना पीना छोड़ के पुलिस वाले के साथ मगजमारी करने की तुम्हारे कॉन्ट्रैक्ट की वजह से यार, तुम ले लो ना कहीं और जगह पे घर यार। क्या तुम क्या फालतू बात कर रहे हो यार? इधर विपुल से बात करता हूँ, मैं तुमसे आपसे बात भी नहीं की। तुम कौन हो यार? क्या कौन हो? जिस स्टेशन पे बॉस बन के जा रहे हो वहाँ के आरजे को पहचानते नहीं हो, जो सबको मुर्गा बनाता है? अभी तुम खुद बन गए, क्या कर रहे हो यार? ओह शिट, आई कांट बिलीव दिस। Amazing. This is fantastic. Absolutely fantastic. मेरा नाम है कुणाल, आई डू दी इवनिंग शो। गुड गुड गुड। इतना डिटेल्स आते ना है। आपकी डिटेल मुझे दी थी सुमित सर ने और कमल सर ने। अच्छा, तो अभी क्या करने का है तुमको? बोलो, अभी सॉल्व करने का है कि नहीं करने का है? सर मत करो, मत करो। आपको एक बार कुकड़े कुक बोलना पड़ेगा सर। कुकड़ा को। ग्रेट यार, फैंटास्टिक।